હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનવી બેન અત્યારે સવારમાં શું બનાવો છો? શું બનાવે? હા બસ બેટા આવું બોલવાનું પાપાને. ઊભી થા. રોટલી બનાવીને મને નહીં ખવડાવવા દીકું તું મને? રોટલી નહીં બનાવે મા માટે? એમ ના કરે બેટા, મમ કહેવાય ને એવું તે ના મુકાય માં દીકું. એવી રીતે ના મુકાય. ચાલ રોટલી બનાવવા દીકા, ચાલ બોલજે. મસ્ત તમને રોટલી બનાવવા બેઠી હતી રહી, અને અત્યારે રચિતા બનાવી રહી છે સરસ મજાની સબ્જી. અને આજે ઘણી બધી વાતો શેર કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપ કાલના પ્રસંગની. અને કાલે સરસ મજાનો સારો એવો પ્રસંગ આપણો સેલિબ્રેટ થયો અને બધા જ મહેમાનો ખુશ થઈ ગયા હતા. ઘણી બધી વાતો છે, વન બાય સ્ટેપ કરીશ, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, વન બાય વન, ટોપિક ટુ ટોપિક શેર કરીશ. એટલે આજનો વિડીયો ખાસ જોજો, બહુ બધું શીખવા મળશે, બહુ બધું જાણવા મળશે. ગો મસ્ટ ગો ઓન, કદી પણ હારી ન જવું, ઠેક સુધી લડી લેવું. ચલો ભાઈ, ત્યારે કુકર ગરમ થઈ ગયું છે, તેલ ગરમ થઈ ગયું છે, અને રાઈ ફોડવા નાખી છે. સબ્જી કઈ બનાવી તો કે તુવેર રીંગણ. હા, હું એ જ કહેવા છું, તું બટાકા નાખ્યા કે નહીં નાખ્યા? ચલો, રાઈ ફૂટી જાય છે, અને હવે હિંગ નાખી છે, હિંગનો તડકો, જોડા છે મરચા અને લસણ. ડબ્બામાં મરચા ઉકે અને હવે નાખવાના હતા ટામેટા. સહેજ મીઠું, હળદર, મરચું આજે ઓછું નાખું. કાલે શાક થોડું તીખું થઈ ગયું, મારા હાથે થોડું તીખું બની જાય. હું એ જ બોલવા જતો હતો, કાઠિયાવાડના લોકો વધારે તીખું બહુ ખાય. તીખું કાલે શું ખાધું? કાલ નહીં, હમણાં કોબી વટાણા બનાવતા ને. ઓકે, ત્યારે ને હજી હાલે તો યાર 2 ટાઈમ તો આપણે બહાર જ જમવા છીએ. રીંગણા નાખ્યા, બટાકા નાખ્યા, તુવેર નાખી છે, સબ્જીને મિક્સ કરી નાખવાની છે. તો આટલી સબ્જીમાં રોજ કેટલી સીટી મારે છે? 7 જેવી મિનિમમ મારે. સબ્જી રેડી. ધાણા વગેરે સબ્જી હતું છે ને, સબ્જી રેડી. સીટી વાગેલા સબ્જી રેડી. રોજની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. ધણવી રોટલી ક્યાં વણવા બેઠી એમ. મમ્મી ને પપ્પા ગયા છે બહાર. થોડો કેમેરો આ બાજુ કરું. અત્યારે વાગી ગયા છે 10, અને મારે આજે અમદાવાદ જવાનો મારો પ્રોગ્રામ જે હતો ને, એ મેં ગઈકાલનો કેન્સલ કર્યો હતો. રવિવારે જ કેન્સલ કર્યો હતો. બધું હજુ મારે એક દિવસ સોમવારે હજુ નવી રેસ્ટોરન્ટમાં મારે ધ્યાન આપવું પડશે. અને કાલે નેક્સ્ટ લેવલના કહીએ ને કે આપણે કોઈ પ્રકારનું ધાર્યું નહોતું, એનાથી પણ ક્રાઉડ વધારે આવ્યું હતું. કારણ કે ભાવેશના ઘણા બધા વ્યુઅર્સ છે, આપણા રિલેટિવ્સ છે, અને હાઈવે પર હતું, લાગતી હતી પબ્લિક. આગળ બધા લોકોને સેન્ડવિચ ખવડાવવાની હતી, બહુ જ ક્રાઉડ આવ્યું હતું, અને બધાને સેન્ડવિચ ખવડાવવાની. અને આટલા બધા ક્રાઉડમાં પ્લાન પ્રમાણે જે બધું થતું હતું, એ આપણે પ્લાન એ પ્રમાણે જે છે શેડ્યુલ પહેલેથી ફિક્સ હોય એને પ્લાન એ કહેવાય.
પછી એ પ્લાન કોઈ પ્રોબ્લેમ આવતો પ્લાન બી હોય તે એ મેં સેટઅપ કરીને રાખ્યું હતું, એ પણ થોડો ફેલ થયો અને પછી પ્લાન સી ચાલુ કર્યું. ઓપનિંગના દિવસે લાઇટનું કનેક્શન લાઇટ જતી રહેતી, તો બાજુવાળા જે ટીવીએસનો શોરૂમ હતો ને ત્યાં આગળ લોકોને જનરેટર લાગેલું હતું, એના ઉપર બધું ડીજેને બધું ચાલુ રાખ્યું હતું અને સેન્ડવિચ બનાવવાની હતી આપણા રેસ્ટોરન્ટની અંદર. તો તાત્કાલિક મેં બધી સેન્ડવિચનું મશીન ઉપાડીને સીધા બહાર લઈ ગયું. વિચારેલું જ હતું મેં. તાત્કાલિક કોઈ વાર નહીં કે લાઇટ આવવાની કોઈ પ્રકારની વાર નહીં, તરત જ માણસોને કીધું ફટાફટ સેન્ડવિચના મશીનો જે ખરા એ બહાર લઈ જાઓ. કારણ કે ટેબલો બધા એરેન્જમેન્ટ થઈ ગયું બહાર, તમે જોયું છે ને, તમે બહાર બધા સેન્ડવિચ બનાવવા બેઠા હતા બરાબર. અને ક્રાઉડ એટલો વધી ગયો, ગ્રીલ પણ ના થઈ શકે, કારણ કે એક મશીનની કેપેસિટી હોય, એક ગણિત હોય, એ ગણિત પ્રમાણે મારે કામ કરવાનું હતું બરાબર છે. કારણ કે સમજો કલાકની અંદર 300 લોકો સેન્ડવિચ ખાઈ શકે, ગ્રીલ કરું તો બરાબર. કદાચ તમે નહીં માનો સાહેબ, 2500 થી 3000 પબ્લિકે સેન્ડવિચ આપણે બધાને ખવડાવી હતી બરાબર. પછી મને એવું લાગી દીધું આમાં આ શક્ય નહીં થઈ શકે ગ્રીલ કરીને ખવડાવું, તો પછી ગ્રીલ કર્યા વગર આપવાનું ચાલુ કર્યું. ત્યારે આટલું બધું ક્રાઉડને આપણે મેનેજ કરી શક્યા, કારણ કે પ્રસંગ લઈને બેઠા હોય એટલે નાની મોટી બધી વાતો થાય બરાબર. અને કાલે ભાવેશે રેસ્ટોરન્ટ રાત્રે ચાલુ કરી નાખી હતી, તો કલાક બધા ગ્રાહકો આવ્યા, ખાવાનું બધું કમ્પ્લીટ ચાલુ રહ્યું. હવે બટાકા પૂરા થઈ ગયા હતા, તો એક અમારા એક માસી છે રુચિતા ટિફિનવાળા બરાબર, તે મુલાકાત કરવા માટે આવ્યા હતા. એટલે મમ્મીએ કીધું કે બેસો ને, હું કિચનમાં મારું કામ કરતો હતો બરાબર. તો મેં એવું ખાલી સાંભળી લીધું કે ભાઈ મારે 20 લોકોની સૂકી સબ્જી બનાવવાની છે, એટલા લોકોની 20 લોકોની સૂકી સબ્જી બનાવીને પાર્સલ કરાવવાની છે બરાબર. અને કાર્ય ભાવેશે કીધું કે મને કે ચાલ હવે આપણે કંઈક 7:30 જેવું કંઈક થઈ ગયું. મને કે ચાલ હવે આપણે પબ્લિકને ના પાડવી પડશે, બધું પ્રોબ્લેમ શું છે તું મને કેમ. ભાવેશે સીધી હાર મારી લીધી. બધું પ્રોબ્લેમ શું છે, મને કે બ્રેડ પૂરી થઈ ગયું, બ્રેડનું ભૂલ, બ્રેડ તો આવી જશે. પછી કે બટાકા આપણે જો ઓલરેડી સ્ટોક ના તો બધું હતું જ બરાબર. પરંતુ જે બટાકા નવા બાફા બેસે એટલે સ્વાભાવિક શું કે 10 મિનિટ કુકરની સીટી વાગતા ઠંડા પડતા એટલે બીજો 20 મિનિટ લાગે. બધું કશો વાંધો નહીં, તું હારી નહીં જા, કારણ કે પ્રોબ્લેમ આવશે ને, અને એની પ્રોબ્લેમ સામે તમે લડશો ને તો તમે ધંધાની અંદર આગળ વધી શકશો. પછી મેં તાત્કાલિક માસીને ફોન કર્યો, માસી તમારા બટાકા બફાઈ ગયા? મને કે હા. બધું જેટલા હોય એટલા બટાકા બધા હું લઈ જાઉં, તમે બીજા નવેસરથી બાફા મૂકી દો. તો ત્યાંથી હું માસીના ઘરેથી બટાકા લાવ્યો અને પછી કિચનમાં આપણે કારીગરે મસાલો રેડી કર્યો બરાબર, આલુ મટર સેન્ડવિચનો. અને પછી કાઉન્ટડાઉન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. સેન્ડવિચ બ્રેડ પણ હું લેતો આવ્યો હતો. મેં ભાવેશને એક જ વસ્તુ કીધી, ધંધો ચાલુ કરો છો, કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવશે, એમાં હારી ન જવું, ઠેક સુધી મેનેજ કરવું, ઠેક સુધી લડી જ લેવાનું. હું બેઠો છું, જેટલું થાય એટલું હું મારી રીતે કરીશ. એટલે અમુક કહીએ ને કે પ્રોપર જે મેનેજમેન્ટ ના બધું કરવાનું છે ને, એ આજે બેસીને થોડો સુધારો વધારો કરવાનું છે. તો એના માટે આજે મેં સ્પેશિયલ રજા પાડી છે. ભલે મારા 2 દિવસ મારા ત્યાંના ઓપનિંગના મારા 2 દિવસ બગડશે, મને કોઈ તકલીફ નથી, પણ એ 2 દિવસની અંદર અને 2 વર્ષ સુધી કાંઈ પ્રોબ્લેમ ના રહ્યું, આજે મારે એનું સોલ્યુશન કરાવવું છે. કારણ કે જે કારીગર છે એ થોડો ભાઈ ઢીલો પડે છે, એને વ્યવસ્થિત ટ્રેન કરવો છે. અને કાલે અમુક લોકોના જોડે તો ન બોલવા જેવું મારે બોલવું પડે, કારણ કે જે હેલ્પરો રાખ્યા હતા એમને ઊભા રહ્યા હતા. મેં કીધું મારે ટેબલો પકડવાના, મારે આ બધી વસ્તુ કરવાની, ઊભા રહો મારે સાથે, હું કામ કરાવ્યો પ્રમાણે કામ કરાવો. ન બોલવા જેવું અમુક લોકોને બોલવું પડે, કારણ કે સાહેબ આટલા બધી પબ્લિકને મેનેજ કરવું, મારે બધું ગુસ્સો જાય કે ના જાય. તો પછી જેટલું ન બોલવા જેટલું થોડુંક જ હું બોલ્યો, વધારે બી નહોતો બોલ્યો, કારણ કે થઈ જાય યાર. અને જેમ કરીને સરસ મજાનો આપણો પ્રસંગ ઉજ્યો. અને અત્યાર સુધીનો રેકોર્ડ છે મારા ઘરનો, અત્યાર સુધીનો રેકોર્ડ છે મારો, એક પણ પ્રસંગ મેં કદી બગડવા દીધો નથી. અને આ તો મારા નાના ભાઈનો પ્રસંગ હતો, અમારા ઇજ્જતનો સવાલ હતો, કારણ કે ગ્રાન્ડ ઓપનિંગમાં જો કોઈ પ્રોબ્લેમ થાય એટલે બધા વાતો કરી જાય બરાબર છે.
હું જરીકે સહન ના કરી શકું, કારણ કે આટલી બધી મહેનત કરીને પછી એક વસ્તુ માટે કદાચ રહી જાય તો પણ છતાં બધું જ પ્રોપર આપણે મેનેજમેન્ટ કર્યું. ધંધામાં સક્સેસફુલ થવું હોય તો મેનેજમેન્ટ એ તમારું કહીએ ને કે એક પીઠબળ છે, તમારું પીઠબળ જેને કહીએ કે મેનેજમેન્ટ હંમેશા પ્રોપર હોવું જોઈએ. અને પ્લાન A, B અને C અને D ઓલવેઝ ઓન રાખવાના. એક નથી બીજો નહીં, બીજો નહીં તો ત્રીજો નહીં. કદાચ તમે સાહેબ બિલીવ નહીં કરો, જે ત્યાં આગળ જે સાઉન્ડ સિસ્ટમ વાગી હતી ને ખાલી 10 જ મિનિટની અંદર, કારણ કે ભાવેશે ઓલરેડી એક બીજા ભાઈને સાઉન્ડ માટેને કીધેલું હતું, પછી ભાઈ ફોન ના પડે આવ્યો પણ નહોતો. કેટલા વાગે? 9 વાગે. એક જ ફોન કર્યો ને 10 જ મિનિટમાં સાહેબ સાઉન્ડ સિસ્ટમ ચાલુ થઈ ગયું. બીજા ભાઈને બોલાયા હતા, બરાબર છે. એ બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાઈ સંકટ મુજબ જેને કહેવાય ને કે ભાઈ ફોન કરવાથી સાઉન્ડવાળા પણ આવી ગયા છે 10 જ મિનિટની અંદર, અને સાઉન્ડ પ્રોપર બી ચાલુ થઈ ગયું હતું. બહુ જ મજા આવી હતી. થાય કારણ કે સાહેબ તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ ને, જો પ્રોબ્લેમ ના આવે ને તો સમજી લેવાનું કે તમે સફળ નથી, બરાબર છે. હા, એટલે પ્રોબ્લેમ આવે એની સામે આપણે લડવાનું છે, અને લડશું તો જીતશો, અધરવાઇઝ સાહેબ કશું જ નહીં થાય. પછી તો એવું થાય ને કે ભાઈ તમને બેઠી બેઠી થાળી મળી છે ખાવાની અને એમાં તમે જમી રહ્યા છો, એમાં તમારું કંઈ તમારું યોગ્યદાન ના કહેવાય. એટલે હંમેશા પ્રોબ્લેમ આવે એનામાંથી લડવાનું. એટલે હજુ હું જઈ રહ્યો છું ભાવેશની રેસ્ટોરન્ટ પર, આખો દિવસ હું એને આપવાનો છું, બરાબર. કારણ કે મમ્મી કાલે એ લોકો 12 વાગે લોકો ઘરે આવ્યા હતા, બધું કામકાજ બધું પતાવીને. બેટા એમ ના મુકાય દીકા, એમ ના મુકાય, ના મુકાય બેટા, તો ફસાઈ જાય. બોલો આ બધું આના કેવું કરવાનું? બસ એને હનાજાલ ગાર્ડનમાં જવાના. હા હે તો ધનવી છે ને કેવા લીટા બધા કર્યા છે. હેત જે રમે ને પછી ધનવી જોવાનું, પછી ધનવી શું કરે, હેતના હજુ વસ્તુ લઈને પછી કજ્યો કરે. જમલું તમે લોકો? ચલો ભાઈ જમીએ. સોની જે સબ્જી હતી એ એમાં મમ્મી લાવી છે ખમણ, અને હું લાવ્યો છું આથેલા મરચા. હેપી બર્થડે, જુગ જુગ જીવો અને સારા એવા ભણવામાં પર્સન્ટેજ આવે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જો અત્યારે બધા અમારા કિંગ ચીઝ ની અંદર બધા બર્થડે પાર્ટી કરવા આવ્યા છે, બધાને અનલિમિટેડ સેન્ડવિચ ખાવાની ને? મજા કરવાની ને? ઓકે ગુડ, થેન્ક યુ. અમારો ભાઈ છે રડવા લાગ્યો છે, રડીશ નહીં યાર પ્લીઝ યાર. હે સાચું કે રડતો નહીં? હા જો હવે આ ઘણી બધી આપણે સેન્ડવિચ છે, અને આ કેશિયર બેઠા છે, કેશિયર બિરાજમાન છે. હા, મારી કમી લાગતી હશે પણ તમે જે મને પણ સ્વીકારીને એવી રુચિતાને પણ સ્વીકારી લો. સાંજના વિડીયોમાં જોતા રહેજો. સાંજનો કદાચ રુચિતાનો આવશે, સવારનો પણ આવે, કદાચ ફાઇનલી થઈ પણ જાય. કારણ કે એ 20 સાલને તમે ઘણો સપોર્ટ કર્યો, હવે મારે ભાવેશને પણ ઘણો સપોર્ટ કરીને એને સાચવવો પડશે. ત્યાં સુધી રુચિતાને તમે જોતા રહેજો. મને રુચિતાને કહેવાની જરૂર જ નહીં પડે, અમે તો બધાને સપોર્ટ કરવાવાળા માણસ રહ્યા છીએ, બરાબર. અને હાલ તમે સાહેબ નહીં માનો, હાલ 9:30 વાગ્યા છે. હું કિચનમાં ક્યારનો હતો, અમને પોતાને ખબર નથી કે કેટલો સમય થયો. જોયું કે કેટલા વાગ્યા? 9:30 વાગ્યા. કાલના ઓપનિંગમાં આજે મેં એક સેન્ડવિચ નહીં ખાધી, કાલે ઓપનિંગમાં બી નથી ખાધી અને અત્યારે બી ખાધી. કામ ને કામ, કારણ કે એટલું બધું ક્રાઉડ આવી રહ્યું છે, ભગવાનની મહેરબાની, એટલે કિચનનું ખાસ જોવું પડે છે. બધું છે ને, અને બધી બી વસ્તુ એ સુધારો વધારો સાથે બધી વસ્તુ કરી રહ્યા છે. જેટલું થાય એટલું આજે મેં હતો, કાલથી મારું કામ ડાઉન મારું પણ સારું, કારણ કે આજે મારે બી ઘણા બધા કસ્ટમર પાછા જઈ રહ્યા હતા, એટલે હવે કાલથી બી મારે ઓફિસ ત્યાં ચાલુ કરી દેવાનું છે. તમને અંદર કોઈ વસ્તુ નહીં બતાવી શકું. અત્યારે ખાસા બધા કસ્ટમર આવીને જમી રહ્યા છે, સરસ મને સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. જો ભાઈ આ છે ચીઝ ચીલી છે, અરે આલુ મટર છે, આલુ મસાલા છે, અને આ તંદૂરી છે, અને ચોકલેટ સેન્ડવિચ છે, અને સેન્ડવિચ આપણે પાઇનેપલ સેન્ડવિચ છે, અને આપણે આપણી દેશી જમાડવાળી શાક રોટલી છે. અને હે ત્યાં તો મજા પડવાની છે.
કેવી છે એને તો ભગવાન મળ્યા ધનુ આવી જા તું ટામેટું લઈને આવી માં દીકો હે ચલો ભાઈ 10:30 વાગ્યા છે હેતનું સપનું સાકાર થાય એવી માતાજીને પ્રાર્થના મારો સન પણ આવા જ ડ્રીમ જોવે છે તારે કઈ ગાડી લેવાની હતી એ તમને કોમેન્ટ કરી હતી ને આ વિડીયો બોલ્યો હતો ને કઈ ગાડી લેવાની લિંગોગીની લેવાની છે એમાં કેટલા ટાયર આવે ટાયર કેટલા આવે એટલે જ ખબર 4 ટાયર આવે કેટલા રૂપિયાની આવે ખબર કેટલાની આવે 1000 બસ 1000 રૂપિયાની જ ગાડી આવે છે રુચિતા સાડીમાં બહુ સરસ લાગતી તે પોતાની જવાબદારી સારી રીતે સમજી થેન્ક યુ સો મચ. અને ગાયત્રી બેને લખ્યું છે કે રુચિતા ભાભી પૂજા ભાભી અને બીજા એક બેન નામ નથી ખબર એ બધા થેન્ક્સ કે આટલા સરસ તૈયાર થઈને કામ કરવા બેસી ગયા મયુરી હતી અમે સામે વાળી બરાબર કારણ કે એટલે બધાને પછી બોલાવી કરવી જ જોઈએ. બોલાવી દીધા હું તો ફટાફટ ઉપર આવો ડુંગળી સમારવાના છે ટામેટા સમારવાના છે કારણ કે ક્રાઉડ વધારે હતો નતા એવું ને અમે બોલાયા જ 10 કારીગરને બોલાયા પણ નીચે થોડું ક્રાઉડ વધી ગયું અને પેલા લોકો પહોંચી વળતા નતા. કટર એક હતું રેગ્યુલર હોય તો આપણે બધું યુઝ કરીએ કે એકમાં એ થઈ જાય પણ અમે એક કટરમાં એ લોકો ફટાફટ જ કામ કરતા પણ છોલીને આપીએ ને તો ફટાફટ થઈ જાય ને અમે બધું કમ્પ્લીટ પહેલેથી કરીને નતું રાખ્યું ભાઈ આટલી બધી ડુંગળી કાપીને રાખીએ ને બધું ઇન્સ્ટન્ટ પછી પડેલી ડુંગળીને સ્મેલ બહુ આવે એટલે બધું અમે ઇન્સ્ટન્ટ જ કાપીને મસાલો એ બધા જે આવ્યા હતા બહારથી કેટરસ વાળા 3-4 જે બોલા એ ડાયરેક્ટ મસાલો કરીને જ કમ્પ્લીટ કરતા હતા એટલા માટે ખાલી થોડી ડુંગળી એક તગારા જેવી અમારે છોલવી પડી હતી બાકી બધું મેનેજ થઈ ગયું હતું કારણ કે શું જે માણસો બધા જે હતા એ લોકોને પણ નીચે બધું કામ મેં સોંપ્યું હતું એટલે મેં કીધું એ લોકો ડુંગળી સંભાળી બધું એક કામ કરો તમે ઊભા થઈ જાઓ પેલા નીચેનું થોડુંક હેન્ડલ કરો ક્રાઉડ બહુ વધારે હતું એટલે મેં ફટાફટ રુચિતાને બધાને બોલાવી દીધા બધું તમે આવો ને થોડુંક હેલ્પ કરાવવા લાગો તો આ લોકો હેલ્પ કરવા લાગે એટલે સરસ બન આપણો પ્રસંગ સચવાઈ ગયો કારણ કે તે વખતે મેનેજમેન્ટ અમુક પિરિયડ માટે જ કરવું પડે અને પછી પાસેથી મેનેજમેન્ટ કરો તો કોઈ મતલબ નહોતો કારણ કે ઘણા બધા પાછા તો કોઈ જ નથી ગયા સેન્ડવિચ ખાધા વગરના બધાને કોઈ ખૂટ્યું બચ્યું કઈ નહીં ઉપરથી અમારા થોડી ઘણા ખાસું પડ્યા રહેતા અમે યુઝ કરીએ એવું નથી કે રોજ હમણાં ધીમે ધીમે પછી ડેટ બાય ડેટ હોય એમાં તો સેન્ડવિચનું જે બ્રેડ હોય એની ડેટ હોય પછી એક્સપાયર થઈ જાય અને જે હોલસેલમાં આપતા હોય એ લોકો અમુક ટાઈમ પછી પોતે પણ પાછી લઈ લેતા હોય કે ભાઈ 3 દિવસનો ટાઈમ પીરિયડ હોય 2 દિવસનો હોય આપી દે એટલે તો આ બાજુ આવતો રહે ઊભો થઈ જા જો આવી એવી જગ્યાએ અમે ઉપર ચડવાનું કરીશું બસ બેસજો હવે બાદશાહની જેમ હું બેસશે જોવા જુઓ જો સર નાની અમથી જગ્યામાં કેવી બેઠી વિશાલભાઈ તમારા શોપની ઓપનિંગમાં તમારા બંને ભાઈઓ કેમ પ્રેઝન્ટ નહોતા એકચ્યુઅલી મેં એવું હતું કે મેં કોઈને કીધું પણ નહોતું આવવા માટેનું કારણ કે મારું હોલસેલનું છે એટલે જે પૂજાના હાથે બધું કરવાનું હતું એટલે એમાં ખાલી ફેમિલી મેમ્બર જ હતા એમાં હું રુચિતા મમ્મી ને ધનવીને એ લોકો જ ગયા હતા અને બાકી જે મારું ઓપનિંગ હતું તે વખતે મારે ફક્ત બધા હોલસેલના જે વેપારીઓ ખરા એ લોકોને જ મેં ઇન્વાઇટ કર્યા હતા એમાંથી કોઈ આવ્યું નહોતું એક જ મારા ભાઈબંધુ આવ્યા હતા બાકી બીજું કોઈ નહોતું આવ્યું કારણ કે હાલ સિઝન નથી અમારા ધંધાની અંદર હાલ મંદીનો ટાઈમ ચાલે છે માર્કેટની અંદર એટલે આપણે મંદીમાં જ ચાલુ કરી દીધું જેથી કરીને આપણે અમદાવાદનું જે માહોલ છે ને એમાંને સમજવામાં એકદમ ઇઝી રહે અને અમારા ધંધામાં તેજી મંદી આવતી રહેતી હોય છે આજે મારા ખાસા કસ્ટમરનો ફોન આવ્યો કે અમે આવ્યા છે તમારી ઓફિસ નવી પણ આજે હું મહેસાણા જ હતો આજે એક માણસ તાત્કાલિક નવો રાખ્યો છે કિચનમાં એ ભાઈ આવી ગયો છે બરાબર અને જે પેલો જે ભાઈ માણસ ઓલરેડી જે કામ કરે છે ને એને બધું આવડે છે પણ એ ભાઈ બોલી શકતો નથી અને મને છે ને માણસ એવા જોઈએ કે બોલે બરાબર છે એટલે અત્યારે બધું પ્લાનિંગ કરીને આવ્યો છું કહી દીધું છે બધું સવારે રાત્રે તમારા 10 વાગે જે કાલે જે બનાવવાની છે ને શાકભાજી આ બધું જે જુએ ને એ રાત્રે જ કહી દેવાનું એટલે સવારે તમને બધી વસ્તુ મળી જાય પછી તમારે એન્ડ ટાઈમે એ લોકોને અમને કહેવાનું નહીં એટલે બધી વસ્તુનું લિસ્ટ પછી સુધારો વધારો કરવાનો તે બધી વસ્તુનો હાલ પ્રોગ્રામ ચાલુ હતો આજે બધું એનું જ કામ ચાલુ હતું
મમ્મી બી હાલ કિચનમાંથી હજુ આવ્યા નથી. પૂણા 11 વાગ્યા છે, હજુ આવ્યા જ નથી. અને હું લગભગ 7 વાગે તો કિચનમાં અંદર બેઠો જો છું. હેરાન કરે ને પછી એમાં મારશે નહીં. તમારે કંઈ બોલવું હોય તો બોલ દેજો, કોમેન્ટમાં કહેજો, એટલે કાલે એને સંભળાઈ દઈશ હું. એ શાંતિથી અહીંયા બેઠો છે ને. મોઢામાં નહીં નાખવાનું. છી જો છે ને બોલીએ એટલે આવું જવાબો આપણે. પપ્પા હું આમ ફોન અડા ગયો ને મમ્મીનો તો એને લઈ લીધો. એથી એવું છે તાર. એ વિશાલભાઈ કોઈ સ્ટેજ પરફોર્મન્સ આપે તો કોઈનું યાદગાર બિહાઇન્ડ ધ. હા જી, એકચ્યુઅલી મેં તમને જે ડાન્સ બતાવ્યો તો ને કહેવાનું તો કહેજો ને. જો એ જે ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું ને એ મારી 2 ભાણીઓ હતી, અમદાવાદથી આવ્યા હતા. અને બે જે ડાન્સ કરતા ને મારા 2 જમાઈ હતા. સરસ મજાના એ લોકોએ બહુ જ આનંદ કર્યો, બહુ જ મજા આવી. એ અમારે આખી 3 બહેનોની જે ગેંગ છે ને બધા ભેગા થઈએ ને તો આમ જાવો જલાલી થઈ ગયા. બરોડા ભેગા થવાના છે, બરોડા મેરેજમાં જવાના છે, મામાજીની છોકરીના મેરેજમાં. ત્યારે અમે બધા એન્જોય કરવાના હતા, કરવાના છીએ. મતલબ મારું હાલ મેં શેડ્યુલ ફિક્સ કર્યું નથી, બરાબર? હજુ મારું ફિક્સ શેડ્યુલ કર્યું નથી કે જવાનું કે નથી જવાનું. બાકી મેં તો રુચિતાને અને મમ્મી લોકોને તો કીધું, મમ્મી તો જવાની જ છે. રુચિતાને બી કહું છું કે તારે હું ના આવું તો એકલું તમારે જવાનું છે. એક પગ સાઈડમાં કરી બેટા, પડી જશે નીચે. અને કાલે છે ને ખૂબ એક બેડ ન્યૂઝ આપવાની છે. આજના વિડીયો નહીં આપું, કાલના વિડીયોમાં તમે જોજો, બહુ બેડ ન્યૂઝ છે. કાલે તમને મળશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જ જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. રાધે રાધે.